ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆતમાં વાત કરીએ ઉત્તરાયણના પર્વની। મકર સંક્રાંતિના પર્વ પર સીએમ કરશે મંદિરના દર્શન। અમદાવાદના જગન્નાથ મંદિરે તેઓ દર્શન કરવાના છે। ત્યારે આજે મકર સંક્રાંતિનો પર્વ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના જગન્નાથ મંદિરે આવશે અને અમદાવાદના જગન્નાથ મંદિરે તેઓ દર્શનાર્થે પધારશે। આજે રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે। પતંગ રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે દિવસ દરમિયાન પવન પણ સારું રહેવાની આગાહી છે। લોકો ઉત્તરાયણની આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે। જો કે આ વખતે કોરોના વિસ્ફોટ વચ્ચે કડક ગાઈડલાઇન્સનું પાલન કરીને ઉત્તરાયણ ઉજવવી પડશે। ધાબા પર લોકો ભેગા નહીં થઈ શકે, ધાબા પર ડીજે નહીં વગાડી શકાય। અમદાવાદમાં પોલીસ ગમે ત્યારે ધાબા પર ત્રાટકી શકે છે। આ જ કારણ છે કે ઉત્તરાયણની સાવચેતીપૂર્વક ઉજવણી કરવી પડશે। તો આજે ઉત્તરાયણનો પર્વ છે, પરંતુ સાવચેતીપૂર્વક લોકોને ઉજવણી કરવી પડશે। રાજ્યભરમાં સૌ કોઈ આજે ઉત્તરાયણના પર્વને લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યું છે, પરંતુ જે રીતે કોરોનાનો કેસ હાલમાં કોરોનાના જે રીતે વધી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને જે એસઓપી બહાર પાડવામાં આવી છે તે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેવી ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે। ત્યારે દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવશે, પરંતુ નિયમોના પાલન સાથે। તો આ માટે થઈને ઉત્તરાયણના પર્વ માટે લોકો માટે પણ એક સારા સમાચાર હવામાન વિભાગે બહાર પાડ્યા છે। હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે કે આજે પવનની ગતિ પણ 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ત્યારે હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી છે એ પ્રમાણે રાજ્યભરમાં આજે જ્યારે ઉત્તરાયણનો પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સારા સમાચાર પતંગ રસિયાઓ માટે એ છે કે આજે પવન ફૂંકાશે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે પવન ફૂંકાશે। ટૂંકમાં આજે પવન સારું રહેશે, એટલે પતંગ રસિયાઓ માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। પતંગ ચગાવવા માટે આજે ખૂબ જ સારો એવો પવન રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તરાયણની જે રીતે સાવચેતીપૂર્વક ઉજવણી કરવાનું જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ત્યારે ઉત્તરાયણ ફીકી રહેશે તેવું લોકોને લાગતું હતું, પરંતુ બીજી બાજુ એ પણ સારા સમાચાર મળી રહ્યા છે કે આજના દિવસે પવન સારો રહેશે, એટલે કે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સારું રહેશે। આજે જ્યારે મકર સંક્રાંતિનું પર્વ છે, ધામધૂમથી દેશભરમાં આજે મકર સંક્રાંતિનો પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। છેલ્લા 2 વર્ષથી જે રીતે આપણે કોરોનાનો સામનો કરી રહ્યા છીએ ત્યારે છેલ્લા 2 વર્ષથી ઉત્તરાયણનો પર્વ જાણે ફીકો પડી રહ્યો છે। ત્યારે આ વર્ષે લાગતું હતું કે આ વખતે ઉત્તરાયણ ખૂબ સારી રીતે ઉજવી શકાશે, પરંતુ જે રીતે કોરોનાના કેસ અચાનક જ વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને જે રીતે એસઓપી બહાર પાડવામાં આવી છે તે તમામ ગાઈડલાઈનનું પણ લોકોએ પાલન કરવું જોઈએ। જે રીતે પોતાના ધાબા પર જ ઉત્તરાયણ ઉજવવાનું જે રીતે જાહેરાત કરવામાં આવી છે તે પણ પાલન કરવું જોઈએ લોકોને, પરંતુ તે સાથે સાથે પરિવારની સાથે સમય વિતાવવાનો પણ આજના દિવસે ખૂબ જ સારો અવસર છે। એટલે પરિવારની સાથે જ આજે દરેક લોકો ઉત્તરાયણની મજા માણશે। ઉત્તરાયણની સાવચેતીપૂર્વક દરેક લોકોએ ઉજવણી કરવી પડશે, પરંતુ પરિવારની સાથે ને એ પણ નિયમોની સાથે। चौदह तारीख के लिए विंड का फोरकास्ट मोस्टली 10 से 15 किलोमीटर पर आवर रहेगा और विंड का डायरेक्शन रहेगा मोस्टली नॉर्थ ईस्टर्ली रहेगा, लेकिन कुछ कुछ जगह में ईस्टर्ली कंपोनेंट भी हो सकती है। તો વિભુ પટેલ સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। જે વિભુ, આજે ઉત્તરાયણનો પર્વ છે દેશભરમાં અને સમગ્ર રાજ્યમાં આજે લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ નિયમોની સાથે આજે ઉત્તરાયણ ઉજવવાની જે જાહેરાત કરવામાં આવી છે, જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, સાથે સાથે હવામાન વિભાગે પવન સારું ફૂંકાશે એની પણ માહિતી આપી છે। તો હાલમાં કેવો પવન છે અને ઉત્તરાયણને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? રિંકલ, પહેલાં તો ન્યૂઝ 18 અને આપને હેપી ઉત્તરાયણ। આજે ઉત્તરાયણનો દિવસ છે અને સૌ લોકો જે ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે, કારણ કે અમદાવાદમાં ઉત્તરાયણનું વિશેષ મહત્વ હોય છે। ખાસ કરીને અત્યારે હું કહીશ કે મોસમ ખૂબ જ ઠંડી છે, સાથે ઉત્તરાયણનો માહોલ પણ ઠંડો જોવા મળી રહ્યો છે।
કારણ કે ખૂબ જ ઠંડી છે ત્યાં જે જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં લોકો અહેસાસ કરી રહ્યા છે ઠંડીનો અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આજે દિવસ દરમિયાન 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે કે પવન ખૂબ જ સારો છે અને આખો દિવસ પણ સારો પવન ફૂંકાશે જેના કારણે પતંગ રસિયાઓ છે તે પતંગ ચગાવવાની મજા છે તે લઈ શકશે પરંતુ અત્યારે અમદાવાદ શહેરનો કે જ્યારે 2 વર્ષ પહેલા એટલે કે કોરોના પહેલાની જ્યારે ઉત્તરાયણ હતી ત્યારે 8 સાડા 8 થાય ત્યાં તો તમામ જે લોકો છે તે પોતાના ધાબા પર આવી ગયા હોય છે અને આકાશ છે તે રંગબેરંગી પતંગોથી જોવા મળતું હોય છે પરંતુ છેલ્લા 2 વર્ષ ગઈ ઉત્તરાયણ અને આજે પણ ઉત્તરાયણ છે ત્યારે અત્યારે સવારમાં છે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે એક પણ પતંગ છે અત્યારે અમદાવાદ શહેરના આકાશમાં જોવા નથી મળતી કારણ કે ઠંડી પણ ખૂબ જ છે એટલે લોકો રાહ જોઈ રહ્યા છે કે થોડા સમય પછી એટલે કે 9 વાગ્યા આસપાસ લોકો હવે ધાબે ચડશે તેવું માની શકાય લોકો અત્યારે ખાસ કરીને રિવરફ્રન્ટ છે એટલે કે રિવરફ્રન્ટમાં અત્યારે હેલ્થ માટે પણ લોકો આવી રહ્યા છે કે પોતે એક્સરસાઇઝ કરે છે સાયકલિંગ કરી રહ્યા છે અને આજના દિવસને પણ એન્જોય કરી રહ્યા છે ખાસ કરીને ઉત્તરાયણનો જે તહેવાર છે તે ગાઈડલાઇન્સ સાથે મનાવવાનો છે એટલે કે હવે જે ઉત્તરાયણના પતંગ ચગાવવા જશે તો ધાબા પર મોટી સંખ્યામાં લોકોએ એકઠું થવાનું નથી સાથે જ પરિવાર સાથે જ પતંગ ચગાવી અને મજા લેવાની છે મિત્ર સર્કલ કે સગા સંબંધીઓને પણ બોલાવી નહીં શકાય એટલે કે આ ગાઈડલાઇન સાથે જો ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે તો કોરોનાના સંક્રમણથી બચી શકાય પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પવનની ગતિ સારી રહેશે સાથે જ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે જી બિલકુલ કોલ્ડ વેવની વાત પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલમાં અમદાવાદની આકાશમાં કોઈ પતંગ નથી દેખાઈ રહ્યું તો શું એવું કહી શકાય કે હાલમાં જે રીતે ઠંડીનો માહોલ છે ખૂબ ઠંડી પડી રહી છે અત્યારે અમદાવાદમાં તો શું એ કારણથી પણ હાલમાં પતંગ રસિયાઓ બહાર નથી નીકળી રહ્યા બિલકુલ રિંકલ જે રીતે અમદાવાદ શહેરમાં પતંગ ચગાવવી એ સૌનો એક મોજશોખનો વિષય છે અને ઉત્તરાયણના દિવસે તો રંગબેરંગી પતંગોથી આખું આકાશ છે તે ભરાઈ ગયું હોય છે પરંતુ જે રીતે અત્યારે પવનની ગતિ છે ખૂબ જ અમદાવાદ શહેરમાં ઠંડીનો માહોલ છે તેને લઈ અને લોકો છે તે હવે બાળકોને લઈને ધાબા ઉપર ચડવાનું હોય છે એટલે કે ઠંડી ખૂબ છે પવનની ગતિ પણ વધારે છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહ્યા છે કારણ કે કોરોનાની સ્થિતિ પણ છે અને કેસ પણ વધી રહ્યા છે ત્યારે ઠંડીના કારણે પણ શરદી ઉધરસ જેવા જે વાયરલ ઇન્ફેક્શન છે તે થઈ જતું હોય છે ત્યારે લોકો હવે જે ઠંડીથી બચવા માટે પણ ધાબા ઉપર અત્યારે જોવા નથી મળ્યા અને તેનું મુખ્ય કારણ છે કે ઉત્તરાયણનો માહોલ છે અત્યારે ઠંડો લાગી રહ્યો છે ઠંડી જ પણ છે એટલે હવે ધીમે ધીમે સમય પસાર થશે અને લોકો છે તે ધાબા ઉપર જોવા મળશે અને ઉત્તરાયણની મજા છે તે લેશે જી વિભુ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ તો દિવસભર આજે પવન સારું રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હાલની જો વાત કરીએ ત્યારે અમદાવાદમાં જે રીતે દર વર્ષે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આખું આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ જાય છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક ઠંડીને કારણે અને કોરોનાના કારણે પણ કહી શકાય હાલમાં કોઈ પતંગ નથી દેખાઈ રહ્યું અમદાવાદની આકાશમાં અમદાવાદમાં પક્ષીઓ માટે સુરક્ષિત ઉત્તરાયણનો સંકલ્પ એક પિતા અને પુત્રએ સાર્થક કર્યો છે આ જોડીએ 1.5 લાખના ખર્ચે ડ્રોન બનાવ્યું છે જે પતંગના દોરામાં ફસાયેલા અબોલ જીવ પક્ષીઓને બચાવે આ ડ્રોન 500 ફૂટ ઉપર ફસાયેલા પક્ષીને સલામત રીતે નીચે લાવી શકે છે જીપીઆરએસના માધ્યમથી પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન થાય છે ઊંચાઈ પર ફસાયેલા પક્ષીને ડ્રોન માત્ર 5 મિનિટમાં સલામત રીતે નીચે ઉતારી લાવે છે આ ડ્રોનનું નામ હેક્ઝાકોપ્ટર રાખવામાં આવ્યું છે અમદાવાદમાં પિતા પુત્રની જોડીએ બનાવ્યું છે હેક્ઝાકોપ્ટર ડ્રોન આ એક ડ્રોન છે કે જે ખાસ કરીને કોઈ પણ પક્ષીને બચાવે છે જ્યારે દોરી પર લટકતું હોય પક્ષી ત્યારે તેને આઈડેન્ટિફાઈ કરીને જ્યાં ફાયર બ્રિગેડ નથી પહોંચી શકતું ત્યાં ડ્રોન પહોંચી જાય છે અને ખાસ કરીને 1.5 લાખના ખર્ચે આ ડ્રોન છે તેને બનાવવામાં આવ્યું છે મારી સાથે ડ્રોન બનાવનાર મનોજ ભાવસાર છે તેમની સાથે વાત કરીશું મનોજભાઈ અત્યાર સુધી કેટલા પક્ષીઓનો જીવ આ ડ્રોન દ્વારા બચી શક્યો છે અત્યાર સુધી આ ડ્રોન દ્વારા લગભગ 35 થી 40 એવા પક્ષી છે જેનો અમે જીવ બચાવી શક્યા છે અને આ બનાવવાનો હેતુ એક જ હતો અમારો કે કેટલીક એવી જગ્યા હોય છે કે જ્યાં આગળ પક્ષીને ઉતારવું બહુ જ મુશ્કેલ થાય છે અને પરિણામે પક્ષી લટકેલી હાલતમાં જ મૃત્યુ થઈ જાય છે
માટે આવા મૃત્યુ ના થાય અને પક્ષી બચી શકે અને પ્રકૃતિ પણ બચી શકે એ ધ્યેય રાખીને અમે આ ડ્રોન બનાવ્યું હતું અને જેના થકી અમે અત્યાર સુધી તમે કીધું કે 40થી વધારે પક્ષીઓ અમે બચાવી ચૂક્યા છીએ. મને ડ્રોન છે તેની સ્પેસિફિકેશન પણ બતાવશો, કેવી રીતે આ ડ્રોન છે કામ કરે છે અને ખાસ તેમાં શું નવીનતા છે કે જેને કારણે આ ડ્રોન છે અન્ય ડ્રોનથી વિશેષ બની? આ ડ્રોન વિશેષ એટલા માટે છે કે આને હેક્ઝાકોપ્ટર તરીકે અમે નામ આપેલું છે. આની અંદર એક આખી સિસ્ટમ બનાવવામાં આવી છે કે હીટર સિસ્ટમ મૂકેલી છે કે જે માત્ર 3 સેકન્ડની અંદર પક્ષીને દોરાથી છૂટું કરી શકે એટલી કેપેસિટી છે અને આ 500 ફૂટ સુધી હાઇટ ઉપર જઈ શકે એટલી પણ આની કેપેસિટી છે. આપ જે તાર જોઈ રહ્યા છો આ તાર છે, આ તાર ખાસ કરીને ગરમ થાય છે અને ત્યારબાદ આ ગરમ થયેલો જે તાર છે તે દોરીને તોડી નાખે છે અને પક્ષી છે તેને લઈ લેવામાં આવે છે. કેટલું ચેલેન્જિંગ રહ્યું તમારી માટે અત્યાર સુધી તમે કામ કર્યું હશે તો કઈ કઈ જગ્યા અમદાવાદની એવી વિસ્તારની જગ્યા છે કે ત્યાં સૌથી વધારે આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય અને તમારા ધ્યાનમાં કઈ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે આવી ઘટનાઓ બનતી હોય? જ્યાં મેક્સિમમ હાઈ ટેન્શનની લાઇન્સ હોય છે એના પર જે ચેનલ્સના કેબલ હોય છે, હાઈ ટેન્શન લાઇનમાં તો ડ્રોન પોસિબલ નથી પણ જ્યાં ચેનલ્સના કેબલ હોય છે ત્યાં ડ્રોન પોસિબલ હોય છે અને ચેનલના કેબલ એટલી હાઇટ ઉપર હોય છે કે જ્યાં લેડર વેન પોસિબલ હોતી નથી અને રેસ્ક્યુમાં બહુ તકલીફ પડે છે, ત્યારે એના હિસાબે આ ડ્રોન રેસ્ક્યુ માટે બનાવ્યું છે. તમને કોઈ ઘટના યાદગાર બની રહી છે કે જે બહુ ચેલેન્જિંગ રહી હોય? સેટેલાઇટ વિસ્તારમાં એક બિલ્ડિંગ હતું જે 14 ફ્લોરનું હતું, ત્યાં એકદમ સેન્ટરમાં કબૂતર ભરાયેલું હતું, એના માટે અમારે ચેલેન્જિંગ બહુ પોસિબલ કરવું પડ્યું હતું. તો આ પ્રકારે ખાસ જે ડ્રોન બનાવવામાં આવ્યું છે તેને કારણે પક્ષીઓનો જીવ તો બચી શકે છે, તેની સાથે જે જગ્યા પર ફાયર બ્રિગેડ નથી પહોંચી શકતું ત્યાં મનોજભાઈને કોલ આવે છે ફાયર બ્રિગેડ તરફથી અને 108 તરફથી અને ત્યાં મનોજભાઈ અને તેમની ટીમ જે મિશન સેફ ઉત્તરાયણ અંતર્ગત કામ કરી રહી છે તે પહોંચી જાય છે અને ડ્રોન મારફતે પક્ષીઓને તાત્કાલિક બચાવી લે છે, જે જીવદયાનું કામ કરી રહ્યા છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કોરોનાનું સંક્રમણ બેફામ બનતા ગૃહ વિભાગે ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણીને લઈને તકેદારીના પગલાં લેવા માટે સેક્રેટરીને સૂચનો કરવામાં આવ્યા છે, જેથી અમદાવાદ સહિત દરેક જિલ્લાની સોસાયટીઓમાં આ વખતે ઉત્તરાયણની ઉજવણી ફીકી રહે તેવી શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદની જીવન પ્રભાત સોસાયટીમાં દર વખત કરતા ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને ઉત્તરાયણની ઉજવણી કરાશે તેવું સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું હતું. પહેલા આ સોસાયટીના લોકો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે ભોજન પણ સાથે લેતા, પરંતુ આ વખતે તે પ્રકારે આયોજન કરવામાં નહીં આવે. ગૃહ વિભાગના જાહેરનામામાં ગાઈડલાઈનના ભંગ બદલ સેક્રેટરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની પણ જોગવાઈ છે. આ વખતનું આયોજન થોડું અમે અલગ રીતે કરવાના છીએ. જે ગવર્મેન્ટની ગાઈડલાઈન આવી છે એ પ્રમાણે તો લગભગ ધાબા ઉપર બધાને ભેગા નહીં થવા દે, સિવાય કે નાના બાળકો હશે જે 5, 6, 7 જણા હોય એ દરેક બ્લોક ઉપર એ રીતના ગોઠવણ કરીએ છીએ. સરકારી ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે નિયમ થોડા ફેરફાર કર્યા છે. અમે લોકો દર વર્ષે અમે લોકો બધા ફૂલ ફેમિલી સાથે બધા ઉત્તરાયણને એન્જોય કરતા હતા અને સાંજે અમે ડિનર ને એ બધું જોડે કરતા હતા, પણ આ વખતે લગભગ શક્ય નથી આવું બધું. ઉત્તરાયણના તહેવારને લઈને લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, તો બીજી બાજુ ઉત્તરાયણના દિવસે આવતા ઇમરજન્સી કોલ્સને પહોંચી વળવા માટે 108 સેવાઓ પણ એક્શન મોડમાં છે. ઉત્તરાયણના પર્વમાં પતંગ ચગાવવાની મજા કોઈ માટે જીવલેણ બની જાય છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ શહેરી વિસ્તારમાં ઇમરજન્સી કોલ 108 સેવાને મળે છે. ખાસ કરીને પતંગની દોરીથી ગળામાં ઈજા થવાના કેસ, પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પડી જવું તેમજ રોડ પર અકસ્માત થવા જેવા કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. સામાન્ય દિવસોમાં 108ની સેવાને 3000 જેટલા કોલ આવે છે, જે દર વર્ષે તહેવારોમાં ઇમરજન્સી કોલમાં 20% વધારો થાય છે. 108 ઇમરજન્સી સેવા જે સામાન્ય દિવસોમાં 3000થી 3100 જેટલા કેસીસને હેન્ડલ કરે છે, એમાં લગભગ ઉત્તરાયણના દિવસે વધારો થઈને 3700 જેટલા કેસીસ અને વાસી ઉત્તરાયણ જે આ વખતે વીકેન્ડના સંલગ્ન આ ઉત્તરાયણ આવવાના કારણે 20% જેટલા કેસીસનો વધારો થઈ અને લગભગ 3300 જેટલા કેસીસ 15મી જાન્યુઆરીએ જોવા મળશે. હર્ષોલ્લાસ સાથે સૌ કોઈ તહેવારની ઉજવણી કરે તે માટે આપણે પણ સજાગ રહેવું પડશે. 108 એમ્બ્યુલન્સ સેવાને સલામ છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યભરમાં ઉત્તરાયણને લઈને કાયપો છે નાદ ગુંજી ઉઠશે અને આ ગુંજ અનેક પક્ષીઓ માટે માતમમાં ફેરવાઈ જશે, પરંતુ એક જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે કે જ્યાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે. આ જિલ્લો છે ગીર સોમનાથનો.
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તેમજ સૂત્રાપાડા શહેરના. અહીંનું આકાશ ચોખ્ખું છે અને અહીં કાપ્યો છેનો નાદ નહીં પરંતુ પક્ષીઓનો કલરવ સંભળાશે. કારણ કે ઉત્તરાયણમાં અહીં પતંગ નથી ચગતા કે અહીં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માફક પવન નથી, એવું નથી. અહીં પણ પતંગ ચગાવવામાં આવે છે. તે 1-2 દિવસ નહીં પરંતુ પૂરા 30 દિવસ કાપ્યો છેનો નાદ ગુંજે છે. ગીર સોમનાથના કોડીનારમાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે. ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોય છે. સાંજે 4 થી 6 કલાકે યુવાનો પતંગ ચગાવે છે, જેથી પક્ષીઓ માટે પવનની મજા મોતની સજા ન બને. દરિયાઈ વિસ્તાર છે, દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં પવનની ગતિ છે એક તો ઉલટી હોય છે, જેના કારણે ભાદરવા મહિનાની અંદર વધારે પડતા પતંગ ચગાવવામાં આવે છે અને ત્યારે પવનની દિશા સરખી હોય છે. અને આજે પર્વ આવે છે આપણું મકર સંક્રાંતિનું, એ પર્વ સમયે પવનની દિશા ઉલટી હોવાના કારણે પતંગ ચગાવવામાં મુશ્કેલીઓ પડે છે. ગીર સોમનાથના સૂત્રાપાડા, તલાળા, કોડીનાર અને ગીરગઢડા વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે પતંગ નથી ચગતા. આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે. અહીં પવનની દિશા ઊંધી રહે છે, એટલે કે પવન પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને એ પણ મંદ ગતિએ, જેથી કરીને પતંગ નથી ઉડતા. આ વિસ્તાર લીલી નાધેર તરીકે પ્રચલિત છે અને રાજાશાહી એટલે કે ગાયકવાડ સમયથી જ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા જ નથી. અમે પતંગ નથી ચગાવતા, પણ અમે ગાયોને ઘાસ આપીએ છીએ, ગરીબોને દાન કરીએ છીએ અને તમામ સેવાઓ જે હું પોતે NGO છું એટલે આવી નાની મોટી સેવાઓ કરીએ છીએ. ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના શહેરોમાં ઉત્તરાયણ પર્વે પતંગ ઉડતા નથી. આ દિવસે દાન પુણ્યનું ખાસ મહત્વ રહેલું છે. લોકો મંદિરો માટે અનાજ તેમજ મમરા અને તલના લાડુનું દાન કરે છે, તો રોકડ રકમનું પણ દાન આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લો જળ પ્લાવિત વિસ્તાર છે. અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. અહીં પતંગ ન ઉડતા હોવાને કારણે દેશી તેમજ વિદેશી પક્ષીઓ અહીં સુરક્ષિત રહે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારનો માનવતાલક્ષી અભિગમ જોવા મળ્યો. હાઈવે પર અકસ્માત સર્જાતા અડધી રાત્રે ઈજાગ્રસ્તોને તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. રાત્રિના 11 વાગે અમદાવાદ ગોધરા રોડ કણભા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સર્કલ નજીક અકસ્માત થયો હતો અને અકસ્માત જોતા મંત્રી નિમિષાબેન સુથારે પોતાનો કોન્વે થંભાવી ઈજાગ્રસ્તોની મદદે દોડી ગયા હતા, જેમાં રિક્ષા, ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત હતો. અકસ્માતમાં 4 ઈજાગ્રસ્તો પૈકી 3 ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. તો નિમિષાબેન સુથારનો માનવલક્ષી અભિગમ જોવા મળ્યો છે. અકસ્માત સર્જાયો હતો અમદાવાદમાં અને ત્યારે તેઓ પોતાની ગાડી રોકીને અકસ્માત સ્થળે હાજર થયા અને અકસ્માત જોતા જ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા. સુરતની ઘટના બાદ GSCBની અમદાવાદમાં કાર્યવાહી. ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત પાણી જાહેરમાં છોડાતા ફરિયાદ નોંધવામાં આવી છે. ઓર્જેટ ઇન્ટર કંપનીના જવાબદારોની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ટેન્કર ચાલકો સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. ઓર્જેટ ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જેમાંથી આ ગંદુ પાણી, પ્રદૂષણયુક્ત પાણી ભરવામાં આવેલ હતું, તેમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવેલ છે. હાલમાં આ ગુનાની તપાસ ચાલુમાં છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.